ખાતે આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 3 જાન્યુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા લોકપ્રિય ચર્ચા અને વૈજ્ઞાનિક શોના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે શારીરિક તેમજ માનસિક રીતે સંતુલિત રહેવું અને તેના આરોગ્ય જાળવવાના ઉપાયો જેવા કે વ્યાયામ, સમતોલ આહાર, પર્યાપ્ત ઊંઘ, ધ્યાન, સકારાત્મકતા, સમય વ્યવસ્થાપન, પ્રકૃતિ જોડાણ અને હોબી વગેરે વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ દિવસ સ્વસ્થ મન અને સ્વસ્થ શરીરના સંતુલન જાળવવાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલ છે. જો તમારું શરીર સ્વસ્થ રહેશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે. અહેવાલ માનસી ચૌધરી, સંવંત ભારત ન્યૂઝ, પાટણ.